રજૂ કરવા જઈ રહી છું। હું આશા રાખું છું કે મારું આ વક્તવ્ય તમને સૌને ગમશે। अपने ज्ञान की ज्योत से शिक्षा का दीप जलाते हैं, जो हमें आगे बढ़ना सिखाते हैं वो गुरु कहलाते हैं। गुरु पूर्णिमा एक ब्रह्मांडीय पर्व है। कोई व्यक्ति मानेगा नहीं, कोई लोकांतर्य नहीं હોય જ્યાં ગુરુ પૂર્ણિમા ઉજવાતી ન હોય। સ્કંદ પુરાણમાં 216 મંત્રની ગુરુ ગીતા લખવામાં આવી છે। તેમાં ગુરુનો મહિમા ગાતા કહેવામાં આવે છે કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ વંદાતીતમ ગગન સદશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમામિ। આ શ્લોકમાં અદ્વિતીય નિત્ય વિમલ અચલ આનંદ સ્વરૂપ જ્ઞાન મૂર્તિ એવા સદગુરુના 13 લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે। ભગવાનને સમજવા તો સહેલા છે, પણ ગુરુને સમજવા અઘરા છે। ગુરુની કૃપાથી ભગવાન તો સમજાય, પણ ગુરુ કોનાથી સમજાય? ગુરુ વિશ્વની અનંતતા તેમજ સૃષ્ટિના જ્ઞાનનું દર્શન કરાવે છે। તે જીવન જીવવાની કલા શીખવે છે। એકલવ્યની ગુરુ ભક્તિએ તેને સામાન્ય વીરમાંથી અમર બનાવી દીધો। એકલવ્ય આપણને શીખવે છે કે ગુરુ પ્રત્યે આદર ભાવ રાખી વિદ્યા મેળવવી જોઈએ, તો જ સાચા જ્ઞાનની પ્રાપ્તિ થશે। સમગ્ર બ્રહ્માંડમાં માતા અને ગુરુ જ માત્ર એવા હોય છે જે પોતાના શિષ્યની પ્રગતિથી ખુશ થતા હોય છે। માટે માતા અને ગુરુનું સ્થાન હંમેશા સર્વોચ્ચ હોય છે। આજની યુવા પેઢીને એવું લાગે છે કે ગૂગલ દ્વારા આપણે બધું જ જાણી શકીએ છીએ, પણ ગૂગલ દ્વારા ફક્ત માહિતી જ મળે છે, પરંતુ અનુભવી જ્ઞાન દ્વારા એક બાળકનો શિષ્ય માત્ર શિક્ષક જ કરી શકે છે। જ્ઞાન, પ્રેમ, થોડી કઠોરતા દ્વારા એક શિક્ષક જ તેજસ્વી વ્યક્તિનું નિર્માણ કરી શકે છે। गुरु के बिना ज्ञान नहीं, ज्ञान के बिना कोई महान नहीं। भटक जाता है जब इंसान, तब गुरु